સદગુરુ દેવને જેને આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દેહ અભિમાન. તો તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો. આજ અંતમ જય કસે હરિગુરુ સંત સવરો. તો હરિગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેશ. પરમ પુરુષ પરમાત્મા તો સુલાગે ને. તો દેહ વિના હરિ ના મળે તમે કરો કોટી ઉપાય. સાધન બીજા યાદ રહે કરુધિયો શુદ્ધ ન થાય. તો જેમ જેમ જીવ છૂટવાનો ધમ કરે તેમ તેમ બંધાય. આપ બળે છૂટે નહીં છોડે સદગુરુ રાય. સતગુરુ મહારાજ. આજે જે મિત્ર મંડળે અમથારામ મહારાજની અશીલ કૃપાથી પગપાળા જાત્રાજી આયા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. મહારાજે કીધું કે સંત મળે ફળ 4 તીરથ મળે તો ફળ 1 મળે. કઈ દીધી છે વાત, પણ ગુરુથી આગળ કોઈ નથી. મહાકાળી માતાની તમે વાત કરો તો રામકૃષ્ણ પરમહંસ પડદે વાતો કરતા હતા. પણ જ્યારે સ્વામી વિવેકાનંદ મહારાજ મળ્યા ને એમને તો એ માતાજીની આખી ગુરુતુલ્ય માની દીધા. જેમ કે પડદે વાતો કરતા તે પછી વાત ના કરવા માંડ્યા. ગુરુનો મહેમા જ્યારે મળ્યો ને એટલે ગુરુ મહારાજની વાત તો કોઈ એમને મહારાજની વાત કરી કે ગુરુ મહારાજ જેને છે ને અને ગુરુ મહારાજ સિવાય મુક્તિ જો મળે એવી જ નથી. તમે તીરથ જો કે 4 ધામની જાત્રા જો કે અમરનાથ જો પણ કોઈ મેળ પડે એવો એ તમે દર્શન કરો. જે જગ્યાએ જે મહાકાળી પાવાગઢ જે પતઈ રાજાને જ્યારે માનો શેરલો પકડ્યો તો એ વખત પતઈ રાજાને શ્રાપ આપ્યો હતો. એ આપણે જગ્યા જોવા જે હશે. જે માતાજી કાર્ય કર્યા છે એ પણ આપણે જગ્યા જોવા જે હશે. જે ગુરુ મહારાજે જે રામદેવ પીર મહારાજે જે કાર્ય કર્યા છે એવાથી રણુજા પણ પગપાળા આપણે જઈએ છીએ. અને જે પગપાળાથી આ જે આશરો આપ્યો છે એ બદલ આ પરિવારને આ સંતોને આ ભક્તોને બધાને કોટી કોટી ધન્યવાદ છે કે આ જે કરવું એ ઘણું કઠણ છે. મારા એક વાત આપણે હમી વસ્તી કરી રહ્યા છે કે ગુરુનો મહેમા. નિવૃત્ત મહારાજની વાણી બોલે હમ હે જોગી અલ્લાહ કનાદી પાર ભ્રમ સે હે પારા નામ રૂપ ગુણ નહીં અમારે કબૂલા ધરું. અવતારા હું આવતો નથી જાતો નથી એવું નિવૃત્ત મહારાજ ઠોર કરી બોલ્યા છે. કેવાનો ભારત કે જેને ગુરુનો પંજો અડ્યો છે, જેને ગુરુ ધારણ કર્યા છે એ જઈને આવું ફરે ખરા પણ ગુરુ ઉપર નિષ્ઠા રાખવી પડે. હાલ મહારાજ બોલ્યા કે મને આખોલ ભક્ત મંડળે જે સાહ સહકાર આપી અને આ જાગૃત મંડળ કર્યું છે એ બદલ આ મંડળને પણ કોટી કોટી ધન્યવાદ છે. જેમ કે આ જે ધારા ચલાવી એ ઘણી કઠણ છે. આ ધારા છે ને બીજી તમે ચલાવી શકો પણ આ ધારા ઘણી કઠણ છે. જેમ કે ઓમો સંતોને ઓછું ફાવે છે, ભક્તોને પણ ઓછું ફાવે છે. ઓ બેઠા હોય ચોય રોડો ઉપર વાતો કરતા હોય
જો મેળ પડે મહારાજ આ ભક્તિમાં આયા છે ભક્તિમાં જો બેસતા નથી ઉઠતા નથી બેહો અરે તમે જે બેઠા હો ને એથી તમારે ઉઠાય ના હાલ મહારાજ બોલ્યા કે પદ્માસન વાળી અમે એનું ધ્યાન પણ ધર્યું તો પત્તો લાજો નથી ધ્યાન ધ્યાન સમહે ફોગટ ફોગટ ને ઉતારો શરણે ગયો પાસો આવ્યો નારદ સુખદેવ પ્યારા દાતા મેરો આયેલો જલમ સુતારો આ જલમની વાત કરી બીજા કોઈ જલમની વાત જ નથી કરી આ જે આપણો અવસર્ય મળ્યો છે આ અવસર્ય માતાજીને જો તમારી શ્રદ્ધા છે ને તો માતાજીને પણ તમે પ્રગટ કરી શકશો રામદેવ પીર મહારાજને તમે પ્રગટ કરી કરશો પણ આ અવસર્ય બીજા કોઈ અવસર્ય નહીં કરી શકો કે હજી અમે આવીને ફેર આ કરશે એ વાત બધી અધેર હાલ જે કર્યા છે હાલ આયા છો એની જે મહાપુરુષે વાત કરી એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજે આપણને ઠોર ઠોર સમજાવી દીધું છે મત દેજો મારા સદગુરુ ડુંગરપુરી મહારાજ જેટલી ઊંચી વાણી બોલ્યા છે તમારું મનનું મોન તો ભક્તિ ઓરજો નકે કોઈના કહેવાથી આ ભક્તિ કરવાની જરૂર નથી ડુંગરપુરી મહારાજ બોલ્યા છે ને અનેક મારી સૈયરો એ સૈયરો વર્તીઓને કીધું છે જો આ વર્તીઓ તમારી ઠેકોણ રોય જેમ કાચબો છે ને જ્યારે એની વર્તીઓ સંકોઈ દેશે ને એવી રીતે આ વર્તીઓ આપણે સંકોવાની છે અને એમાંથી આપણે વર્તી ઠેકોણ રાશી અને પરમાત્માના ભજનમાં આપણે દોર ચલાવવાની આ વિચારે વાત મહાપુરુષે કરી છે એક એક શબ્દ ઉપર આત્મબોધ છે પણ આપણે સમજાઈ જાય તો ફટફટ મટી જાય જો સમજવાની વાત મહાપુરુષે સત્સંગ ભજન ગાવું બજાવું એ તો બધું મનનું મનોરંજન છે પણ જ્ઞાન ધ્યાન જે ગુરુ મહારાજનું સત્સંગ તમારું પોતાનું જ છે એટલા માટે મહાપુરુષો આપણને ઠોર ઠોર વાત કરી છે આ અવસર્યો આવ્યો છે કે આવશે આ માનવી તણા મેળા જો જગતમાં ભેળા કદીએ નહીં તો એક એક શબ્દ ઉપર વિચાર કરો આપણે તો અવસર્યો મળી ચૂક્યો છે તોય તમે ભજન ન કરી શકો હા સેવા ખૂબ કરો છો સેવા કરો તો મેવા મળવાના છે એક તમે પરમાત્માના નોમો એક ડગલું ભરશો માતાજીના નોમો એક ડગલું ભરશો તો તમને 70 ગણું તમારા ગુરુ મહારાજ આલવા વાળા બેઠા છે એના પરમોણ પુનઃ નથી આવી હરીને ભજતા હજી કોઈની લાજ જતે નથી જોણી જેની સુરતા સોમળિયાની સાથ વધે વેદ જો તમારી સુરતા ઠેકોણ હશે તમે ઠેકોણ હશો તો આ વાત મળશે નકર મેળ પડે એવી નથી મારા ગુરુ મહારાજનું જ્ઞાનની વાત મહાપુરુષે વાત કરી છે સમજ્યા તો શું તમે ગુરુ ચરણે જ્યાં તો શું પણ તમારું આચરણ ના હોય તો આચરણ ના હોય તો મેળ પડે એવો નથી પોત પ્રતિજ્ઞામો શીલ અને એના ઉપર મહાપુરુષે કીધું છે શીલવંત સાધુને વારે વારે નમીએ એના બદલે નહીં વર્તમાન એને બ્રહ્માજી જેવા પણ પાય લાગવા આવશે શીલવંત ચોરી ધારી મોસ મદિરા અને જુગાર જો આ પોચમાં શીલ હોય ને તો કોઈની તાકાત નથી કે તમને ઓગળી કરી શકે પણ આટો ખાવું ને પહવું એ બે વાત મેળી નહીં પડે એનાથી એકમાં રહો કે એકમાં રહો તો તમારો કોક પ્રકાશ થાય આ પ્રકાશ થઈ રહ્યો છે આ આપણી બધોની કૃપા મહાપુરુષોની કૃપાથી આ પ્રકાશ થઈ ગયો છે એક એક શબ્દ ગુરુ મહારાજનો આપણે વ્યાસ તો કરો કે શું કહેવા માંગે છે શું કહી રહ્યા છે હવે હોસ્તી આપણે ભજન મનને કેટલું રાજી કરી નાખ્યું મન ઘણી વાર આપણે કેટલું સ્થિર થઈ ગયું અને સ્થિર થઈ ગયું એટલે તમારું ધ્યાન એકત્ર થાય મહારાજ બોલ્યા છે કે હું ધ્યાનમાં બેસતો હતો પણ મારું ઠેકોણું નતું રહેતું એ તો ના રે ઘડીક થાય ને તમને સતાવે કે ઓય જાવું છે ઓય જાવું છે ઓય જાવું ઠેકોણું જ ના રે જેમ કે માયાની જાળમાં છે મારી મહીપણાની ઝાડ મહાવિકરાળ ગુરુજીએ કાતર કરીને કાપી એવો અખે અદબદ પદ મોય આજ ગુરુજી મને અખંડ અજર અવિનાશી જેવો મને થાપી નાશો છે
ધ્યાન કરવાથી પરમાત્મા ના મળે. બગલાયા ઓમ આખો દાડી એક પગે ઉભા હોય છે. ધ્યાન ધરું છે. શેનું ધ્યાન ધરું છે? એમની મસ્તીનું ધ્યાન કરશે, પણ પરમાત્માનું ધ્યાન નથી કરતા. આપણે દેખાય છે કે એક પગે ઉભા છે, પણ ઓશો વેચી ઉભા છે, પણ એમની દ્રષ્ટિ ચો છે ના મળે પડે. અંશનો તારો બગલો કોદાળો તરીકે તો તમે તો અંશો છો. અંશની સભા છે. આ અંશની સભામાં આપણે મહાપુરુષો કિલોલ કરી રહ્યા છે. આ બાગ બગીચામાં કિલોલ કરી રહ્યા છે. અને આ બાગ બગીચો પરમાત્માનો એવો ખીલેલો છે ને તે કોઈ દાડો એ કળમાય ના. આ બીજાને વાત એટલે ધ્યાન ધરવાથી પરમાત્મા ના મળે. ધ્યાન ધરવાથી તો ગુરુ મહારાજ તમારે તો કોઈ કરવાની જરૂર નથી. થોડું કરો પણ સાચું કરો. એ નિષ્ઠામાં રહો. મારા સદગુરુ મહારાજ આજ મને અમર બનાવ્યો છે. મારા ગુરુ મહારાજ મને અમર બનાવ્યો છે. મારા સદગુરુ મહારાજ મને અખંડ બનાવ્યો છે. અમર બનાવ્યો રે આજ મને અમર બનાવ્યો રે. મારા સદગુરુ દીન દયાળ આજ મને અમર બનાવ્યો રે. જેટલા મારા હોગ ભાગ્ય જેટલું હું પાપ કર્યું છે. જેસલ બોલ્યો કે જેટલું હું પાપ કર્યું છે, અને એક ઘડીકના સઠ્ઠા ભાગમાં આ કોઠેથી ડાકવું હતું પેલા કોઠે થઈ ગયો. જેટલી એની નિષ્ઠા. વચ્ચે આવીને કીધું કે મહારાજ, અને એક વાણી બોલોની હાલ મહાધર્મ જિલ્લો જાડેજાની ના, એના રાણી ના કેવરા, એ તો એમના ગુરુ મહારાજ હતા. મહાધર્મ જિલ્લો જાડેજા ન જાણી, તમે તોળી કહું કે કઠિયાણી હોજ રે. મહાધર્મ જિલ્લો જાડેજા ન જોણી. આ તો રોણી કોઈ છે. સમજાવવાનું કહો તો ના મેળ પડે. એ તો એમના ગુરુ હતા. અને જયારે એમને પારખું લીધું હતું ને કે જેસલ મારા 3 મહિનાની આશા છે કે આ વાત હું નથી જાણતો. બસ હું તમને ચોરી કરવા તોળી ઘોડી, તોળી તલવાર અને તોળી રોણી સાસઠિયાના દરબારમાં જઈ અને કે હું ચોરી કરવા આવ્યો છું. બસ બીજી વાત હું કોઈ જાણતો નથી. અને એને તો ખમિયાની ખૂંટી મારી. તો પછી અમને કીધું મધ દરિયે જ્યારે હિલોળા ખાવા માંડ્યા ને